દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો દ્વારા ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી। આ તારીખ 11/3/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં દાહોદમાં જે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં 26 તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને રેલી સ્વરૂપે ગોવિંદગુરુ લીંબડી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પહોંચ્યા હતા અને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ઉપસ્થિતિમાં તમામ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, ત્યારે 100% જીતનો વિશ્વાસ કાર્યકર્તાઓ અને ઉમેદવારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। 130 ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના નવરચિત ગોવિંદગુરુ તાલુકાના આજે 6 જિલ્લા પંચાયત બેઠકો અને 26 તાલુકા પંચાયત બેઠકોના અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માન્ય જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને પાર્ટીની ટીમે નિયુક્ત કરેલા ઉમેદવારોના આજે અમે ઉમેદવારી ફોર્મ જિલ્લા પંચાયતના ઉમેદવારોના અમારા ચૂંટણી અધિકારી પાસે, તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ તાલુકા પંચાયત અધિકારી પાસે આજે અમે સમયસર રજૂ કરી અને અમારા ભારતીય જનતા પાર્ટી તરફથી નિયુક્ત કરેલા ઉમેદવારોના આજે અમારા સૌ ઠેકેદાર ભાઈ બહેનો સાથે અને અમારા જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચીઓ અને અમારા સંગઠનના સૌ સાથીઓની ઉપસ્થિતિની અંદર હર્ષો ઉલ્લાસ સાથે, ઉમંગ સાથે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, પ્રદેશના અમારા અધ્યક્ષ અમારા જગદીશ વિશ્વકર્મા સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાહેબ, અમારા લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અને અમારું ગુજરાત પ્રદેશનું પૂરું નેતૃત્વ, રાષ્ટ્રીય નેતૃત્વ, જિલ્લા સંગઠનનું નેતૃત્વ, તાલુકા સંગઠનનું નેતૃત્વ, આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સૌની સાથે રાખી સૌનો સાથ અને સૌનો વિકાસનો મંત્ર લઈને આજે અમારા સૌ ઉમેદવાર ભાઈ બહેનોએ એમનો ઉમેદવારી ફોર્મ રજૂ કરેલ છે અને તમામ જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની બેઠકો નવરચિત ગોવિંદગુરુ તાલુકાની વિકાસના મંત્રને સાથે લઈને આજે અમે ફોર્મ નામાંકિત કરેલ છે અને બધા ઉમેદવારો હર્ષો ઉલ્લાસ સાથે નામાંકિત કરેલ છે। સૌ ટેકેદાર અને મતદાર ભાઈ બહેનોએ શુભ આશીર્વાદ આપી છે અને આજે અમે શ્રી ગણેશ કરેલ છે અને અમે બધા અમારા ટેકેદાર ભાઈ બહેનો, સંગઠન, ચૂંટાયેલા અને સૌ બધા મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને દેશ અને રાજ્યની વિકાસનો મંત્ર લઈને ચાલનારી બંને ડબલ એન્જિનની સરકારે આજે અમારા ઉમેદવારોને નિયુક્ત કરેલા છે, તો સૌએ હર્ષો ઉલ્લાસ સાથે નામાંકન કરેલ છે। સૌનો આભાર। ભારત માતા કી જય।